નર્મદા જિલ્લાના તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 50 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ અવસરે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મમતાબેન ગૌરાંગ બારિયા સહિતના આગેવાનો હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના સેવાભાવને બિરદાવ્યો હતો। વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરી સમયે દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। દર વર્ષે 14 જૂનના દિવસે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન રક્તદાન કરનાર તમામ દાતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આયોજકો દ્વારા તેમની સેવા માટે આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિર યોજવામાં આવી। આ શિબિરની અંદર 50 કરતાં વધારે યુનિટ થવાની સંભાવના છે। ત્યારે અધિક્ષકશ્રીને અને ડૉક્ટરને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ ખૂબ સેવાકીય ઉમદાભર્યું કાર્ય થઈ રહ્યું છે અને તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પણ રક્તદાન શિબિરમાં જોડાવો અને રક્તદાન એ મહાદાન ઉજવો। ધન્યવાદ।